યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું મગનું સૂપ। તો તેના માટે મેં રાત્રે આ રીતે મગ પલાળી અને તેને આ રીતે કાણાવાળા ટોપામાં લઈ લીધેલા। તો આ રીતે હવે તેને આપણે બાફી નાખીશું। 2 વિસલ મારીને બાફીને રેડી કરી દીધા છે। આ રીતે તેને મેં થોડું તેમાં મીઠું નાખી અને તેને આ રીતે બાફી કાઢ્યા છે। એક મરચું લીધું છે અને આદું લીધું છે। આ રીતે તેને ધોઈ અને આપણે આ રીતે જે મિક્સર જાર આવે છે તેમાં પીસી લઈશું। તો જો આપણે આદું અને મરચાંને આ રીતે ક્રશ કરી લીધું છે। મરચું મેં એક જ લીધું છે કારણ કે આદું અને આપણે મરી પાવડર ઉપરથી એડ કરવાનો છે, તો તેમાં તીખાશ હોય તેટલા માટે તમે તમારા ટેસ્ટ પ્રમાણે અંદર એડ કરી શકો છો મરચું વધારે ઓછું। તો ચાલો આપણે હવે સૂપ બનાવીશું તેનો મગનો। આપણે જે મગ બાફેલા છે તેમાંથી થોડા મગ આ રીતે કાઢી લઈશું। તો તેને એક વાસણમાં લઈ લઈશું આ રીતે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું। આ રીતે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું તમારે। હવે તેને આપણે બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લેવાનું છે। તો આપણે આ રીતે બ્લેન્ડર મારી અને તેને રેડી કરી દીધું છે। તો આ રીતે હવે આપણે ઉપર મસાલા કરીશું। તો તેમાં આપણે થોડી આ રીતે હળદર નાખી દઈશું। મરી પાવડર જે લીધો છે તે નાખી દઈશું। તેને મિક્સ કરી લઈશું આ રીતે અંદર। આપણે તેનો વઘાર કરવા માટે આ રીતે લઈ લીધું છે મેં કઢાઈ નાનું વઘાર્યું, તેમાં આપણે ઘી નાખી દઈશું આ રીતે। ગરમ થઈ ગયું છે એટલે તેમાં આપણે જીરું નાખી દઈશું આ રીતે। જીરું થોડું તતડી જાય એટલે આપણે આદું અને મરચાં જે કરેલું છે પીસેલું તે નાખી દઈશું અંદર આ રીતે। તેને ધીમા ગેસ પર શેકી લઈશું આપણે। તે થોડું કચરું શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે આ રીતે। આ રીતે થોડું શેકાઈ ગયું છે। હવે આપણે જે મગ બાફેલા ક્રશ કરેલા છે આ રીતે તેમાં નાખી દઈશું આ રીતે। તેને મિક્સ કરી લઈશું આ રીતે। હવે તેને આપણે હવે ઉકળવા માટે મૂકી દઈશું મીડિયમ ટુ લો ગેસ પર। તો જો હવે આપણે અંદર લીંબુ નિતારવા માટે આ રીતે લીંબુ કટ કરી લીધું છે મેં, તેનો રસ કાઢી લઈશું। હવે મગ આપણા ઉકળીને આ રીતે જે સૂપ બનાવ્યો તે રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે થોડું લીંબુ રેડી દઈશું આ રીતે। તેને પણ મિક્સ કરી લઈશું આ રીતે। જો તો મગનું સૂપ રેડી છે। હવે તેમાં આપણે થોડું આ રીતે સંચાર એડ કરી દઈશું, તેને પણ મિક્સ કરી લઈશું। હવે તો સૂપ બનીને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરવાનું છે। આપણે સૂપ સર્વ કર્યો છે। હવે આપણે જે મગ કાઢ્યા હતા તેને ઉપરથી આ રીતે અંદર એડ કરી દઈશું। થોડા લીલા ધાણા નાખી દઈશું આ રીતે ઉપરથી, તેને પણ મિક્સ કરી લઈશું। હવે આપણો મગનો સૂપ બનીને રેડી થઈ ગયો છે। આ રીતે ગરમા ગરમ સર્વ કરીશું આપણે તેને। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।